નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં છેલ્લે આપણે નિયમિત વર્તુળમય ગતિવાળો જે છે ટોપિક પૂરો કર્યો હતો અને ચેપ્ટરની થિયરી જે છે એ પણ આપણે પૂરી થઈ ગઈ હતી. હવે ચેપ્ટરમાં જે એક્ઝામ્પલ ઉદાહરણ બાકી છે એ આપણે ગણવાના છે અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય ઉપર જઈશું. તો ઉદાહરણ 4.7 જે છે બરાબર એની વાત કરીએ. ખાસ એમાં બહુ ડિટેલમાં જતા નથી, પણ ઉદાહરણ 4.7 જે છે એમાંથી તમારે જે યાદ રાખવાનું છે એ ખાસ ધ્યાનથી સાંભળજો. ધારો કે કોઈ પદાર્થ જે છે એને તમે થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરો. હવે પ્રક્ષિપ્ત કોણ, પ્રક્ષિપ્ત ગતિ એ બધા શબ્દો તમને યાદ હોવા જોઈએ. તમે થીટા ખૂણે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરો અને જો એની માટેની અવધિ જે છે એ આર મળે તમને. આ સમજો. ઉદાહરણ 4.7માંથી આપણે શું યાદ રાખવાનું છે એ હું સીધું તમને કહું છું, કેમ કે એમાં કોઈ સાબિતી કી છે નહીં ને આપણે સાબિત કરવાની જરૂર નથી. બરાબર. તો કોઈ પ્રક્ષિપ્ત કોણ થીટા માટે જો તમને અવધિ આર મળતી હોય તો હવે તમારે ફરીને પાછી અવધિ આર જ જોતી છે, પણ પ્રક્ષિપ્ત કોણ જે છે એ અલગ હોવો જોઈએ. એટલે કે એવો પ્રક્ષિપ્ત કોણ કે જે પ્રક્ષિપ્ત કોણે તમને અવધિ આર જ મળે. પહેલાં તમે પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો થીટા ખૂણે ત્યારે અવધિ કેટલી મળી? આર. હવે અવધિ આર જ રાખવી છે તો હવે બીજી વખતે ખૂણો કેટલો થશે? એટલે ખાસ ધ્યાન રાખજો, એવા કિસ્સામાં તમારે બીજો ખૂણો જે છે એ શું લેવાનો છે? 90 - થીટા. સાબિતી કરી શકાય બરાબર, પણ તમને એમાં સાબિતી ટેક્સ્ટબુકમાં આપી નથી. હજી સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલા આપણે ગણવાના છે, એટલે આ અલગથી એક્સ્ટ્રામાં આપણે કરતા નથી. પણ એટલું યાદ રાખજો કે થીટા ખૂણે જો અવધિ આર હોય અને અવધિ તમારે આરની આર જ જોતી હોય તો બીજો પ્રક્ષિપ્ત કોણ જે આપણે મેળવવો હોય એ કેટલો થાય? 90 - થીટા થાય. બરાબર. દાખલા તરીકે તમને એમ કહે કે ભાઈ હું કોઈ પદાર્થને 65 ડિગ્રીએ પ્રક્ષિપ્ત કરું છું ત્યારે મને અવધિ જે છે એ આર મળે છે. તો હવે પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવી અને જો મારે અવધિ આર જ જોતી હોય તો પ્રક્ષિપ્ત કોણ કેટલો થાય? તો તમારે શું કરવાનું? 90માંથી આ 65 જે છે એ બાદ કરો એટલે 25 આન્સર આવતો હોય તો એ 25 જે છે એ તમારો જવાબ થયો. 25 ડિગ્રી એટલે બીજો પ્રક્ષિપ્ત કોણ 25 થાય, જેની માટે તમને અવધિ આર મળશે. રેડી? એટલે ઉદાહરણ 7માંથી તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો હવે ઉદાહરણ 4.8 જે છે એની આપણે વાત કરીએ. ઉદાહરણ 4.8. જો ઉદાહરણ 4.6 સુધી તો આપણે ગણ્યું હતું, યાદ હશે. પછી ઉદાહરણ 4.7ની પણ મેં તમને વાત કરી શું યાદ રાખવાનું છે. હવે ઉદાહરણ 4.8માં એક પર્વતારોહક જમીનથી 490 મીટરની ઊંચાઈએ પર્વતની ધાર પર ઊભો છે. ધારી લ્યો કે આ પર્વત છે, આવી રીતે સીધો ન હોય પણ એવું સમજી લેવાનું. બરાબર. આ જે છે એ જમીન છે, અહીંયા પર્વતની ટોચ ઉપર ઊભો છે અને આ જે અંતર છે ઊંચાઈ એ કેટલી છે? 490 મીટર છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. જો પથ્થરને જે ફેંકે છે અહીંયાથી સમક્ષિતિજ દિશામાં, તમે ઊંચાઈ ઉપર ઊભા હો, સમક્ષિતિજ દિશામાં ફેંકો એટલે સીધી વાત છે કે અમુક સમય સુધી આ પથ્થર જે છે આમ સીધો જશે. કેમ કે તમે ક્યાં ફેંક્યો છે અને તો કે સમક્ષિતિજ દિશામાં, એટલે થોડેક અંતર સુધી પથ્થર સીધો જશે, ત્યાંથી પછી ધીમે ધીમે આવી રીતે આમ નીચે પડશે. બરાબર. ખ્યાલ આવે ને? એવી તો ગતિનો તમે ઊંચાઈ ઉપર ઊભા હોય કોઈ બિલ્ડિંગ ઉપર, ત્યાંથી ઘા કરો એટલે થોડોક સમય પથ્થર સમક્ષિતિજ જાય, પછી ત્યારબાદ ધીમે 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 નીચે પડવા લાગશે. એટલે અહીંયા પણ એવું થશે. અને પ્રારંભિક વેગ જે છે એ કેટલો છે એનો? 15 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં
જમીન પર પડશે તે શોધો તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ કેટલો હશે. એટલે એક તો સમય મેળવવાનો છે કે ભાઈ પથ્થર અહીંયા જમીન સાથે અથડાય એની માટે સમય કેટલો લાગશે, અને બીજી વસ્તુ જે છે કે જ્યારે જમીનને અથડાય ત્યારે એનો વેગ કેટલો હશે. તો હવે સમજો અહીંયા જુઓ, પ્રારંભિક તમે 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઘા કરો, પણ એ કઈ દિશામાં જઈ રહ્યો છે? એક્સ દિશામાં. જો સીધે સીધો સમશીરી દિશામાં જ. એટલે આ જે છે ને એનો પ્રારંભિક વેગ ગણાય, પણ કઈ દિશાનો ગણાય? એક્સ દિશાનો, કેમ કે સમક્ષિતિજ દિશામાં જઈ રહ્યો છે. તો વાય દિશામાં પ્રારંભિક વેગ જે છે એ શું ગણાશે? 0. કેમ કે અહીંયા જુઓ, પથ્થર જે છે એ નથી ઉપર જતો કે નથી નીચે, સમક્ષિતિજ એક જ દિશામાં જશે અમુક સમય સુધી. એટલે આ સ્થિતિમાં અહીંયા સુધી પથ્થરને ખાલી એક જ દિશાનો વેગ છે. કયો? એક્સ દિશાનો. વાય દિશાનો વેગ 0 કહેવાય, કેમ કે પથ્થર સમક્ષિતિજ જઈ રહ્યો છે. હા, પછી જ્યારે પથ્થર જે છે અહીંયાથી આમ નીચે પડવા લાગશે તો અહીંયા એને બે વેગ હશે. એક એક્સ દિશામાં હશે વેગ, અને એક નીચે તરફ વાય દિશામાં હશે. બરાબર, પ્રક્ષિપ્ત ગતિમાં મેં સમજાવ્યું. એટલે આ બિંદુ પછી ધારો કે પથ્થર આમ નીચે પડવા લાગે છે, તો આ બિંદુ પછી એને બંને વેગ હશે, એક્સ દિશાનો પણ હશે અને વાય દિશાનો હશે. પણ આ સ્થિતિમાં જો અહીંયા ફક્ત એક્સ દિશાનો જ વેગ હશે. એને સમજાય છે વાત? ચાલો, તો હવે આપણે આવું સમીકરણ એક લખીએ, ડી બરાબર V0t પ્લસ 1/8t². હવે હું વાય દિશા માટે જો લખતો હોય, બરાબર છે, તો વાય દિશામાં કાપેલું અંતર એટલે અંતરની જગ્યાએ વાય આવશે. અહીંયા V0 વાય, અહીંયા એ વાય, તમને ખ્યાલ છે. તો હવે વાય દિશામાં કાપેલું અંતર એટલે જો વાય દિશામાં એટલે આ શિરોલંબ અંતર થયું. પથ્થર જ્યારે જમીન પર પડશે તો એનું સ્થાનાંતર તો કેટલું કહેવાય? 490 જ કહેવાય ને. કેમ કે કઈ ઊંચાઈથી પડેલો છે? તો કે આ ઊંચાઈથી. એ ઊંચાઈથી જમીનનું સાચું અને સીધું અંતર કેટલું છે? 490. એટલે આ જે છે એ 490 થશે. પ્રારંભિક વેગ વાય દિશાનો 0 × t વત્તા 1/2 એ એટલે 9.8 થશે. બરાબર, કેમ કે શરૂઆતમાં એ સમક્ષિતિજ જશે, પછી જ્યારે એ નીચે પડશે ત્યારે એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જ નીચે પડવાનો છે. એટલે એની જગ્યાએ શું આવશે? 9.8 આવશે વાય દિશાનો પ્રવેગ જે છે. તો 490 બરાબર 9.8 ભાગ્યા 2 કરો એટલે 4.9 × t². રેડી? તો t² જે છે એને સૂત્રનો કરતા બનાવ્યા, તો t² બરાબર શું થશે? 490 છેદમાં 4.9. તો 490 ભાગ્યા 4.9 કરો તમે એટલે કેટલું આવશે? 100 આવશે. પણ એ શેના બરાબર આવશે? t² બરાબર. હવે આપણે t જોતું હોય, રેડી? તો કેટલું આવ્યું? 10 સેકન્ડ. એટલે પથ્થરને જમીન સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? 10 સેકન્ડ. હવે જુઓ, આપણે મેળવવાનો છે કે જ્યારે જમીન સાથે અથડાય ત્યારે એનો વેગ. હવે સમજો કે અહીંયા સુધી જુઓ, આ સ્થિતિમાં પ્રારંભમાં તમે ગણો તો પ્રારંભમાં એને એક વેગ જે છે એક્સ દિશાનો અને એક આપણે વાય દિશાનો વ્યાખ્યાયિત કર્યો. પણ વાય દિશામાં તો વેગ પ્રારંભમાં કેવો છે? 0. એટલે ફક્ત એક્સ દિશાનો જ વેગ આવે પ્રારંભમાં 15 મીટર પ્રતિ સેકન્ડ, કેમ કે વાય દિશાનો વેગ 0 છે. બીજી વસ્તુ, જ્યારે મારે આ બિંદુએ વેગ મેળવવો અંતિમ બિંદુએ, તો આપણે શું કરવું પડે? પહેલાં તો Vx મેળવવું પડે. આ પ્રારંભિક વેગ છે તો એ એટલો જ રહેશે. Vx જે છે અહીંયાથી જો આવી રીતે નીચે તરફ પડે છે. પ્રક્ષિપ્ત ગતિમાં આપણે સમજ્યા એક્સ દિશાનો વેગ જે છે એ કેવો રહે? અચળ રહે. એટલે Vx જે છે એ કોના જેટલું થશે? V0x જેટલું. બરાબર, એટલે જેટલો એક્સ દિશાનો પ્રારંભિક વેગ છે પછી એટલો જ હશે. હવે વાય દિશાનો વેગ જે છે એ મારે શું કરવો પડે? મેળવવો પડે. કેમ કે વાય દિશાનો વેગ શરૂઆતમાં કેવો હતો? 0. હવે વાય દિશાનો વેગ જે છે એ મારે મેળવવો હોય તો ક્યારે મેળવવો પડે? 10 સેકન્ડે. એટલે આપણે આવું સમીકરણ લખીએ, Vy - V0 = AT. બરાબર? તો વાય દિશાનો વેગ જે છે આપણે શું કરવો પડશે? મેળવવો પડશે. અને અહીંયા સફિક્સમાં વાય આવશે કેમ કે વાય દિશાની વાત કરીએ છીએ. 10 સેકન્ડ પછી મેળવવો પડશે કેમ કે પથ્થરને
જમીન પર પડવા માટે કેટલો સમય લાગે છે? 10 સેકન્ડ. આમાં બીજી રીતે શીખવાડીશ. વાય દિશાનો પ્રારંભિક વેગ 0, એ જે છે એ 9.8 અને ટી જે છે એ 10. તો વી વાય બરાબર કેટલું થશે? 98 થશે મીટર પ્રતિ સેકન્ડ. હવે વી એક્સ જે છે એ તો કેટલું છે? તો કે V0 એક્સ જેટલું જ છે, એટલે એ કેટલું છે? 15 છે. આ ખાસ સમજજો. જો પ્રારંભમાં એક્સ દિશામાં વેગ છે, વાય દિશાનો 0 છે. આપણે વાત કરવાની છે કે પથ્થર જ્યારે જમીન પર પડે ત્યારે એનો વેગ. આ પથ્થર જ્યારે જમીન પર પડી રહ્યો હોય ત્યારે એના વેગના બે ઘટકો હોય, એક્સ દિશામાં હોય અને વાય દિશામાં હોય. તો પહેલાં તો આપણે બે ઘટકો મેળવવા પડે કે ભાઈ 10 સેકન્ડે એક્સ ઘટક કેટલો હશે, વાય ઘટક કેટલો હશે. તો આ એક્સ ઘટક અચળ છે એટલે એટલો ને એટલો થશે. આ વાય ઘટક મેળવો. હવે બે પરસ્પર જો એકબીજાને કેવા હોય? લંબ હોય ને, એટલે એનું પરિણામી મેળવવું હોય તો આપણે કઈ રીતે મેળવવું પડે? માનની રીતે મેળવવું પડે. એટલે vx² વત્તા vy², બરાબર. vx જે છે 15નો વર્ગ વત્તા 98નો વર્ગ, એટલે આનું સાદુરૂપ આપશો એટલે ઓલમોસ્ટ 99 જેટલું આવશે, અથવા 99.14 જેવું. એટલું તો તમે કરી જ શકશો. સમજાય છે? એટલે એક આ રીતે સમજીને કરી શકાય કે અહીંયા વેગના બે ઘટકો છે, એટલે બંને ઘટકો આપણે પહેલાં વ્યાખ્યાયિત કરીએ અને બંને પરસ્પર લંબ છે એટલે એનું પરિણામી માનની રીતે મળે. એટલે 10 સેકન્ડે પરિણામી વેગ જે છે એટલો થાય કે જ્યારે જમીન સાથે અથડાય પથ્થર. પણ અહીંયાથી તમારે જો બીજી રીત કરવી હોય તો એ પણ હું તમને કહું છું, જે અહીંયાથી લખું છું. આ ન કરવું હોય તો સિમ્પલ અને સરળ તમે એક સૂત્ર સમજી લો. v² - v0², બેમાંથી એક રીતે કરવાનું, બરાબર શું થાય? 2AD. આવું સમીકરણ છે. હવે v એટલે આપણે અંતિમ વેગ મેળવવાનો. પ્રારંભિક વેગ જે છે એ કેટલો છે? 15. આપણને ખબર છે પ્રારંભમાં વાય દિશાનો વેગ જે છે એ 0 છે, એટલે જે છે એ એક્સ ઘટક જ છે, એટલે એને પ્રારંભિક પરિણામી વેગ તરીકે લઈ લઈએ. v0 જે છે એ 15, 2a એટલે 9.8, ડી જે છે એ કેટલું? 490. અંતર જે છે એ કેટલું કપાશે? 490. તો 2 ગુણ્યા 9.8 કરો, એને ગુણ્યા 490 કરો, એટલે કેટલું આવશે? 9604. એટલે v² બરાબર આનો ગુણાકાર 9604. આ માઇનસ ઓલી બાજુ જાય તો પ્લસ 15નો વર્ગ થાય 225. તો 9604 વત્તા 225 કરો એટલે 9829 આવશે. એનું વર્ગમૂળ કાઢી લ્યો, કેમ કે v² બરાબર આપણને આપેલું છે. એટલે જો 99.14 એટલે ઓલમોસ્ટ 99 થયું. એટલે v બરાબર 99 મીટર પ્રતિ સેકન્ડ. જો બે રીતે જવાબ સરખો જ આવે. એટલે જે તમને આ સરળ પડે તો આ ભાગ અને આ સરળ પડે તો આ ભાગ, બેમાંથી એક રીત કરવાની છે. આ તો સેમ જ રહેશે, આ રીતમાં કોઈ ફેરફાર નથી. આ તો એટલે સુધી તો લખવાનું જ છે. અહીંયાથી પછી તમે આ રીત કરી શકો છો વેગ મેળવવા માટે, અથવા આ રીત ન કરો તો આ રીત, બેમાંથી એક. પણ એવું નહીં કે સાહેબ અમારે બે રીત નથી કરવી એમ, બરાબર. ચાલો તો વિડીયો પુશ કરીને લખી લ્યો, પછી આગળ આપણે 9મું ઉદાહરણ જે છે એ ગણીએ. ઓકે, ચાલો લખાઈ ગયું છે. ઉદાહરણ 4.9. જો ઉદાહરણ 4.9માં સમક્ષિતિજ સાથે 30ના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. 30ના ખૂણે એટલે પ્રક્ષિપ્ત કોણ થયો એ, જેને આપણે થીટા કહેશું, થીટા 0 પણ કહી શકો ટેક્સ્ટબુક પ્રમાણે. અને પ્રારંભિક વેગ એનો v0 કેટલો આપ્યો છે? 28 મીટર પ્રતિ સેકન્ડ. તો બોલ માટે મહત્તમ
ઊંચાઈ કેટલી થાય, એટલે પહેલો જે જવાબ મેળવવાનો છે એ મહત્તમ ઊંચાઈ, જેને આપણે HM કહીએ, તેનું સૂત્ર શું છે? V0² sin સ્ક્વેર થીટા અપોન 2g. દરેક સૂત્ર પ્રક્ષિપ્ત ગતિમાં આપણે જે મેળવ્યા હતા એ યાદ હોવા જોઈએ. એટલે V0² એટલે 28² sin સ્ક્વેર થીટા એટલે 30, 2g એટલે 9.8. બરાબર. જી માટે ખાસ જોઈ લેજો, 10 કીધું હોય તો 10 લેવાનું, આમાં નથી કીધું એટલે 9.8 લેશું. બરાબર. તો 28² કરો તમે એટલે કેટલો આવશે? 784. હવે જુઓ, sin 30 એટલે 1/2 થાય. 1/2 એટલે 0.5 લખીએ કઈ કે નહીં, એટલે 0.5 લખું. sin નો વર્ગ છે એટલે sin નો વર્ગ. નીચે 9.8 ગુણ્યા 2 કરી નાખ્યા એટલે આવશે 19.6. હવે આ બધાનું સાદુરૂપ આપી દો તમે કેલ્ક્યુલેટરમાં. બરાબર. 784 છે, એને ગુણ્યા શું કરવાનું છે? 0.5 નો વર્ગ અને એને ભાગ્યા 19.6. તો મહત્તમ ઊંચાઈ જે છે, જેને આપણે HM કહીએ, એ કેટલી આવશે? 10 મીટર આવશે. એકમ લખવાનું ભૂલવાનું નથી. એટલે પહેલો જે જવાબ છે એ આપણને શું પૂછ્યો હતો? બોલ માટે મહત્તમ ઊંચાઈ. તો એ આપણે મેળવી. એટલે આમાં જુઓ, ખાલી સૂત્ર યાદ રહેવું જરૂરી છે. સૂત્ર યાદ હોય તમને, કિંમત મૂકો એટલે ફટાફટ થઈ જાય. બાકી સાદું રૂપમાં ધ્યાન રાખવાનું છે. બરાબર. પછી આગળ શું મેળવવાનું કીધું છે એની વાત કરીએ કે તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય. હવે આ સમજો, જો આમાં સીધા શબ્દ નથી વાપર્યા. તમે ધારો કે એ બિંદુથી પદાર્થનો ઘા કરો, ફેંકો એને, તો આવી રીતે આમ હવામાંથી ઉછળી અને બી બિંદુએ પહોંચે. એ જ સ્તરે એટલે જુઓ, પહેલાં આ જમીન પરનું બિંદુ છે, તો અહીંયા ત્યાં જમીન પરનું બિંદુ થયું, એટલે આ બેયનું સ્તર સરખું થયું ને. એટલે કહેવા એમ માગે છે કે આ બિંદુથી આ બિંદુ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે. એ સમયને આપણે શું કહીએ છીએ? ટાઈમ ઓફ ફ્લાઇટ કહીએ છીએ ને, TF. બરાબર. તો આપણને બીજું કાંઈ નહીં, શું મેળવવાનું કીધું છે? ટાઈમ ઓફ ફ્લાઇટ, ઉડ્ડયનનો સમય મેળવવાનો કીધો છે. બરાબર. તો TF જે છે એનું સૂત્ર શું થાય? 2V0 sin થીટા અપોન g. ચાલો આમાં કિંમત મૂકી દો. હવે 2V0 એટલે 28, sin થીટા એટલે sin 30, g એટલે 9.8. તો 2 ગુણ્યા 28 sin 30 એટલે 1/2 એટલે કે 0.5 અને છેદમાં 9.8. ચાલો એનું સાદું રૂપ તમે આપી દો. તો 2 ગુણ્યા 28 એને ગુણ્યા 0.5 કરો અને એને ભાગ્યા 9.8 કરો. કેટલું આવશે? તો કે 2.86 જેવું, 2.86 સેકન્ડ. એટલે આમાં જુઓ, તમને ઉડ્ડયનનો સમય પૂછ્યો છે, પછી એવું બની શકે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો એનું સૂત્ર તમારી પાસે છે TM = V0 sin થીટાના છેદમાં g. અથવા તમે આ મેળવવું હોય તો એના પરથી ખ્યાલ આવે કે ઉડ્ડયનનો સમય મહત્તમ ઊંચાઈના સમય કરતાં ડબલ હોય. તો સીધી વાત છે, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય આની કરતાં અડધો થાય. ન ખબર પડી? જો TF બરાબર શું લખી શકાય? 2TM. તો TM એટલે શું લખી શકાય? TF/2. એટલે આ ગણિતની ભાષા. રેડી? પૂછવું હોય તો, આમાં પૂછવું નથી એટલે જરૂર નથી. બરાબર. ચાલો એની પછી એમાં C જે છે કે ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તે બિંદુના અંતરની ગણતરી કરો. પાછું એમ થશે કે સાહેબ હું આપ્યું, હું અહીંયાથી એ બિંદુ પાસેથી ફેંકું તો આવી રીતે આમ હવામાંથી ઉછળી અને બી બિંદુએ પહોંચે, એટલે આની ઊંચાઈનું જ બિંદુ થયું ને, આ બી અહીંયાથી અહીંયા સુધી પહોંચે. તો આ બિંદુથી લઈને આ બિંદુ સુધીનું અંતર, જેને આપણે અવધિ કહીએ છીએ, r. એટલે શું મેળવવાનું કીધું છે? આપણને અવધિ મેળવવાની કીધી છે. બરાબર. તો એની માટે આપણે અવધિનું સૂત્ર યાદ કરીએ. V0² sin 2 થીટા અપોન g. તો હવે V0 એટલે 28 નો વર્ગ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, sin 2 થીટા
એટલે થીટાની જગ્યાએ 30 અને 2 ગુણાકારમાં રહેશે g એટલે 9.8. હવે 28નો વર્ગ એટલે 784. અહીંયા થશે sin 60. 30 ગુણ્યા 2 એટલે કેટલું થશે? sin 60 છેદમાં 9.8. તો સાદુરૂપ આપતા જાઓ. હવે sin 60 એટલે √3/2. આ 9.8 જે છે છેદમાં એમ. ચાલો કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપી દો. √3 એટલે 1.73 લેજો એટલે 784 ગુણ્યા √3 કરવાનું, એને ભાગ્યા 9.8 અને એને ભાગ્યા 2 કરો. કેટલું આવશે? તો કે 69.2 આવશે. એટલે r બરાબર 69.2 મીટર. જો અવધિ જે છે એ મળી ગઈ. એટલે તમારે ટેક્સ્ટ બુકમાં નિયર અબાઉટ કરીને એક્ઝેક્ટ 69 મીટર લખેલું છે. બે ચાલે જવાબ, ચિંતા કરવાની જરૂર નથી. પોઈન્ટની તો ખાસ ચિંતા નહીં કરવાની. હા, સાદુરૂપ સાચું હોવું જરૂરી. તમારું સાદુરૂપ ખોટું હોય ને જવાબ અલગ આવતો હોય તો એ ખોટું ગણાય. સાદુરૂપ સાચું જ હોય ને હોય તો ચિંતા કરવાની જરૂર નથી. એટલે 69.2 લખ્યું હોય તો એ સાચું જ પડે. બરાબર? ચાલો વિડીયો પુશ કરીને વ્યવસ્થિત લખી લ્યો. પછી આપણે આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ જે છે 4.10 એ ગણીએ. ઓકે, ચાલો થઈ ગયું હશે. ચાલો ઉદાહરણ 4.10 શું કીધું છે? એક જંતુ વર્તુળાકાર ખાંચામાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે. ઉદાહરણ 4.10 બરાબર. 12 સેન્ટીમીટર ત્રિજ્યા છે એટલે r બરાબર, અથવા કેપિટલ R કહો તો પણ ચાલશે. કેપિટલ R બરાબર 12 સેન્ટીમીટર. મીટરમાં ફેરવવું હોય તો ફેરવી શકાય. મોટા ભાગે આપણે મીટરમાં જ ફેરવતા હોઈએ, પણ આમાં તમને જવાબ એ પાસે સેન્ટીમીટરમાં જ આપ્યા છે એટલે હું ફેરવતો નથી. એકમ તેમાં ફસાઈ જાય છે અને તે ખાંચામાં એક ધારી ગતિ કરે છે. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે. જુઓ, 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે એટલે કે 7 પરિભ્રમણ માટે સમય કેટલો લાગે છે? તો કે 100 સેકન્ડ લાગે છે. હવે એક પરિભ્રમણના સમયને શું કહેવાય? આવર્તકાળ. એક પરિભ્રમણના સમયને શું કહેવાય? આવર્તકાળ. હવે 7 પરિભ્રમણ માટે 100 સેકન્ડ લાગતી હોય તો એક પરિભ્રમણ માટે કેટલો સમય લાગે? ત્રિરાશિ લખી શકાય, કેમ કે આપણે જોતો છે આવર્તકાળ. તો આવર્તકાળ એટલે શું થાય? એક પરિભ્રમણનો સમય. આપણને કેટલાનો આપેલો છે? 7નો. એટલે 100/7 કરીએ તો 100 / તમે 7 કરશો એટલે કેટલું મળશે તમને? 14.285 સેકન્ડ. બરાબર? એટલે આ આવર્તકાળ મળ્યો. આવર્તકાળ એટલે શું? એક પરિભ્રમણનો સમય. આ આપણને કામ લાગશે આગળ. તો સૌથી પહેલું જંતુની કોણીય ઝડપ. હવે કોણીય ઝડપ એટલે શું કહેવાય? ઓમેગા. અને ઓમેગાનું એક સૂત્ર છે આપણી આગળ 2π/t. મેં તમને છેલ્લી થિયરીમાં કરાવ્યું. 2π એટલે 3.14 લેવાનું ગણતરીમાં, t એટલે 14.285. ચાલો આનું સાદુરૂપ આપી દો તમે. એટલે 2 × 3.14 કરો અને એને ભાગ્યા 14.285 કરો તો કેટલું આવશે? 0.439. એટલે એને 0.44 લખી શકાય રેડિયન પ્રતિ સેકન્ડ. એનો એકમ પણ મેં તમને કીધો તો ઓમેગાનો. ચાલો કોણીય વેગ મળી ગયો જુઓ. પછી એના પછી રેખીય ઝડપ. રેખીય ઝડપ એટલે v બરાબર એક સૂત્ર છે r ઓમેગા. આ પણ મેં તમને મેળવીને બતાવ્યું હતું. r જે છે કેટલું છે? 12. ઓમેગા એટલે 0.44. તો 12 × 0.44 કરો કેટલું આવશે? 5.28. પણ ખાસ ધ્યાન રાખજો, આનો એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આવશે, કેમ કે અહીંયા ત્રિજ્યા આપણે સેન્ટીમીટરમાં જ રાખી છે.
ઓકે, ચાલો. એની પછી શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તો આ જવાબ મેં તમને કીધેલો છે, ના, પ્રવેગ સદિશ અચળ સદિશ નથી. આપણે શેની વાત કરીએ છીએ? આ નિયમિત વર્તુળમય ગતિની. અને મેં કીધું હતું કે નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગ અને વેગનું મૂલ્ય અચળ હોય પણ એના સદિશ અચળ હોતા નથી. એટલે આપણે કીધું કે ના, પ્રવેગ સદિશ અચળ સદિશ નથી. બરાબર? તેનું માન કેટલું હશે? એટલે હવે આપણે પ્રવેગનું માન મેળવવાનું છે. તો એનું એક સૂત્ર આવ્યું છે આપણી પાસે, ઓમેગા સ્ક્વેર આર. મેળવેલું છે ને આપણે? તો ઓમેગા જે છે એ આપણી પાસે છે 0.44 એનો વર્ગ, એને ગુણ્યા આર એટલે 12. બરાબર? તો 0.44 વર્ગ કરો અને એને ગુણ્યા 12 કરી નાખો એટલે કેટલું આવશે? 2.3 અથવા 2.32 એ લખી શકો આપણે, જેમ આવે છે એમ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 2.3 લખો તોય સાચું જ છે, 2.32 લખો તોય સાચું છે. ઓકે, તો જુઓ, ચેપ્ટર 4ના બધા એક્ઝામ્પલ આપણા પૂર્ણ થાય છે અહીંયા. પહેલાં તો વિડીયો પુશ કરીને વ્યવસ્થિત લખી લો, પછી આગળની વાત કરીએ. ઓકે, ચાલો, લખાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ઓફિશિયલ ચેપ્ટરની બધી થિયરીઓ, બરાબર, અને બધા જ એક્ઝામ્પલ જે છે એ પૂર્ણ થાય છે. બરાબર? આમાં ચેપ્ટર 4માં NCERTમાં જે ઘણા ટોપિક નથી આપેલા, ઘણા એક્ઝામ્પલ નથી ચેપ્ટરમાં, એ પણ મેં તમને કરાવેલા છે, કેમ કે આગળ એ કામ લાગશે. અને એ ટોપિક આગળ ને આગળ કોઈ પણ ચેપ્ટરમાં આવવાના જ છે, એટલે મેં અહીંયા સાથે સાથે ચોથા ચેપ્ટરમાં આપણે કરી નાખ્યા છે. તો વ્યવસ્થિત બધા એક્ઝામ્પલ, વ્યવસ્થિત બધી થિયરી જે છે એ રિવાઇઝ કરી લેજો. કોઈ જગ્યાએ અટકો તો મને જાણ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટરનો સ્વાધ્યાય શરૂ કરશું. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.